થરામાં શ્રી અંબાજી મંદિરે શ્રી ત્રંબકેશ્વર મહાદેવને રુદ્રાભિષેક દરમિયાન શિવ યજ્ઞમાં આહુતિ અપાઈ। ભારતભરમાં આવેલ દરેક શિવાલયોમાં શાસ્ત્રોની પરંપરા મુજબ વર્ષમાં 2 વખત શ્રાવણ વદ અમાસ તથા આસો સુદ આઠમ એ 2 વખત હવન યજ્ઞ કરવામાં આવે છે, તેમ થરા શહેર ભાજપ મહામંત્રી રાઘવેન્દ્ર જોશીએ જણાવ્યું। આ પરંપરા અનુસાર કાંકરેજ તાલુકાની ધન્યધરામાં આવેલા થરામાં શ્રી અંબાજીની બાજુમાં શ્રી ત્રંબકેશ્વર મહાદેવજીના શિવાલય શ્રાવણ સુદ એકમથી અમાસ સુધી શાસ્ત્રી વિજયભાઈ જોશીના મુખારવિંદે મંત્રચાર સાથે રુદ્રાભિષેક કરવામાં આવેલ। છેલ્લા દિવસ એટલે કે સંવંત 2081ના શ્રાવણ વદ અમાસને શનિવાર તારીખ 23/8/2025ના રોજ સવારે 8 થી સાંજના 4 કલાક સુધી શાસ્ત્રી વિજયભાઈ જોશીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રચાર સાથે સ્વર્ગીય ધર્મેન્દ્ર કુમાર લક્ષ્મીરામભાઈ ઠક્કર પરિવાર, ભરત રાજુભાઈ પ્રજાપતિ, માનસીબેન રાકેશભાઈ પ્રજાપતિ, અશોકભાઈ દરજી, ચંદ્રકાંત બારોટ, વિપુલ મેવાડા, શ્રવણ દવે સહિત અનેક પરિવારોના યજમાન પદે પૂજારી જોશી કાંતિભાઈ રૂણીવાળાની ઉપસ્થિતિમાં લઘુરુદ્ર મહાયજ્ઞ યોજાયો। ત્યારે તાણાથરા નગરજનોએ દર્શનનો લાભ લઈ આરતી ઉતારી સૌ છૂટા પડ્યા। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ સાથે નેટવર્ક પ્રજાપતિ, થરા।